ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 1 માં વાસ્તવિક સંખ્યાઓમાં આપણે લાસ્ટ લેક્ચર જે જોયું હતું એ વધારે કન્ફ્યુઝન વાળું હતું, પણ એને આપણે ફરીથી એકવાર રિફ્રેશ કરી દઈએ. યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય આપણને યાદ છે, a બરાબર bq પ્લસ r, જ્યાં r less than or is equal to 0 and less than b કરતા r હંમેશા નાનો હોય, r ની વેલ્યુ 0 કે 0 કરતા વધારે હોય, અને એમાં આપણે કીધેલું કે જો b બરાબર 2 લઈએ તો શું આવતું હતું? a બરાબર એટલે કે આપણે જે ધારવાની વાત થતી હતી એ 2q અને 2q પ્લસ 1. જો b બરાબર 3 લેતા હતા તો 3q પ્લસ 1 અને 3q પ્લસ 2. જો b બરાબર આપણે 4 લેતા તો 4q પ્લસ 1, 4q પ્લસ 2 અને 4q પ્લસ 3 સ્વરૂપમાં લેતા હતા. હવે આજે આપણી નજર આગળ એક દાખલો છે. એ દાખલામાં ગઈકાલના દાખલા, લાસ્ટ લેક્ચરના જે દાખલા હતા એના જેવો જ છે, માત્ર અહીં એક શબ્દ બદલાઈ ગયો છે. પૂર્ણાંકનો વર્ગ આપણે કરવાનો છે. પૂર્ણાંકનો વર્ગ કોઈ m માટે 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય. આપણે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય તો આપણે જાણીએ છીએ. ચલો, ધારો કે કોઈ એ ધન પૂર્ણાંક છે અને b બરાબર 3 લઈશું. અહીંયા વર્ગ કરવાનો છે એટલા આને પાછું છેલ્લે પણ 3m સ્વરૂપ અને 3m કીધું છે એટલે b બરાબર 3 લેવો આપણા માટે હિતાવહ છે. સાહેબ 2 લઈએ તો 2 લેવાથી શું થશે? તમે 2m+1 સાબિત કરી શકશો. એટલા માટે આપણે અહીંયા b બરાબર 3 લઈએ છીએ. અને સર તમે કીધેલું કે જો b બરાબર 3 લઈએ તો કયા કયા સ્વરૂપ આવશે? 3q પ્લસ 1 અને 3q પ્લસ 2 આવશે. તો હવે હું એને અહીંયા ગાણિતિક રીતે લખી લઉં. હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર a બરાબર 3q અથવા a બરાબર 3q પ્લસ 1 અથવા a બરાબર 3q પ્લસ 2, જ્યાં q પૂર્ણાંક છે. ઓકે, હવે આપણે એક વસ્તુઓ લઈને આપણે સાબિત કરીએ. એક, જો a બરાબર 3q હોય તો a બરાબર 3q હોય તો ચલો બંને બાજુ સ્ક્વેર કરીએ તો શું થશે? a સ્ક્વેર બરાબર 3q સ્ક્વેર થશે, માટે a સ્ક્વેર બરાબર 9q સ્ક્વેર થશે. હવે આપણે જે સાબિત કરવું છે 3q સ્વરૂપમાં કરીએ. a સ્ક્વેર, હું આને 3 કૌંસમાં 3q સ્ક્વેર લખી શકું કે ના લખી શકું? 3 તરી 9, 3 ગુણ્યા સમથિંગ, મતલબ a સ્ક્વેર માં 3, અને આને હું કોઈ m કહી દઉં, માટે a સ્ક્વેર બરાબર 3m, જ્યાં 3q સ્ક્વેર બરાબર m. મેં જ્યાં 3q સ્ક્વેર અલગ કર્યા એની જગ્યાએ મેં m ધારી લીધા. m પૂર્ણાંક છે તો હું a સ્ક્વેર એટલે કે જે સંખ્યા a ધારી હતી એના વર્ગને કયા સ્વરૂપમાં લખી શકીએ આપણે? 3m, અને એ જ લખવું તું જુઓ 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય. તો અહીંયા આપણે જે પૂર્ણાંક હતો એના વર્ગને કયા સ્વરૂપમાં લખી શક્યા? 3m સ્વરૂપમાં લખી શક્યા. હવે વાત કરીએ બીજી. a બરાબર શું લઈશું? હવે અહીંયા હતું ને a બરાબર 3q+1 લઈશું. a બરાબર 3q+1. ચલો, એક કરીને સાબિત કર્યું. હવે 2, જો
a બરાબર 3q + 1 હોય તો ડેશ, ચલો બંને બાજુ વર્ક કરીએ તો a² બરાબર 3q + 1 નો સ્ક્વેર માટે a² બરાબર 9q² વર્ગનીતના વિસ્તરણ પહેલા પદનો વાર વત્તા બેની જોડે પહેલું બીજું પદ 2 કા 2 તરી 6 યાદ કરો બેની જોડે પહેલું બીજું પદ આવતું મધ્યમ પદમાં 3q અને 1 તો 3 દુ 6 6q + 1 નો વર્ગ 1. હવે હું શું કરીશ કે જે આ બે પદો છે ને એમાંથી 3 કોમન કાઢો. a² 3 કોમન કાઢ્યા 3q² + 2q અને +1 ને મેં અલગ જ રાખ્યા. હવે હું આને એમ કહી દઉં માટે a² બરાબર 3m + 1 જ્યાં 3q² + 2q બરાબર m પૂર્ણાંક છે. તો મારા માટે 3m + 1 સ્વરૂપમાં થઈ ગયા. સાબિત કરવું હતું. યસ સર. ચલો ત્રીજી વાત, જો a બરાબર કયું ભાઈ 3q + 2 લઈએ 3q + 2 હોય તો બંને બાજુ વર્ગ કરીએ a² 3q + 2 નો હોલ સ્ક્વેર a² બરાબર 9q² + 3 દુ 6 દુ 12 q² + 4 થયા. હવે શું કરીશું સર? હવે જે 4 છે આપણી જોડે એમાંથી 3 + 1 કરી દઈએ. a² બરાબર 9q² + 12q² + 4 છે ત્યાં 3 + 1 હું ગાણિતિક રીતે તો લખી શકું 4 * 4 સોરી 3 ને 4. હવે હું આમાંથી 3 કોમન કાઢું. પહેલા આમાંથી 3 કોમન નતા નીકળતા એટલે મેં 4 ની જગ્યાએ 3 કરીને પાછળ +1 કરી લીધા. a² બરાબર હવે આમાંથી 3 કોમન કાઢું તો 3q² + 4q a² નહીં આવે હા ઓકે 4q પ્લસ અહીંયા 1 અને બાજુમાં +1. હવે હું આને એમ કહી દઉં છું માટે a² બરાબર 3m + 1 3m + 1 જ્યાં 3q² + 4q + 1 બરાબર m પૂર્ણાંક છે. તો આપણે જે સાબિત કરવું એ થઈ ગયું. હવે આપણે નીચે વિધાન લખીશું. આમ કોઈ પણ સંજોગોમાં આપણે આવું સ્વરૂપમાં લખી શકાય છે. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ધન પૂર્ણાંક નો શું કરવાનો તો ભાઈ વર્ગ કોઈ પૂર્ણાંક m માટે કયા સ્વરૂપમાં હોય 3m માટે કયા સ્વરૂપમાં 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય. તો આપણા માટે આ એક દાખલો પૂરો થયો. આમાં શું કીધેલું ખાસ આપણા માટે વર્ગ કીધેલો એટલે આપણે પહેલા b બરાબર 3 લીધા એટલે આપણને 1 2 અને 3 શક્યતાઓ મળી. પહેલી શક્યતાની ચર્ચા કરી, બીજા અહીંયા વર્ગ કર્યો, અહીંયા પણ વર્ગ કર્યો. પણ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એ ક્યારે બાદ લેવા ક્યારે લેવા એ તમે એક કે બે વાર રિવિઝન કરશો ખબર પડી જશે. હજુ એક બીજો દાખલો આપણે લઈએ છીએ. હવે બીજો દાખલો, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય અનુસાર સાબિત કરો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન, ત્યાં વર્ગ હતો અહીંયા ઘન છે,
એ 9m 9m પ્લસ 1 અને 9m પ્લસ 8 સ્વરૂપનો હોય એવું આપણે સાબિત કરવું છે. તો આપણે જે શરૂઆત કરી હતી એ પ્રમાણે ધારો કે એ કોઈ પણ ધન પૂર્ણાંક છે અને b બરાબર આપણે 3 લઈએ, b બરાબર 3 છે. જો b બરાબર 3 હોય તો શીખવાડેલું 3q 3q + 1 3q + 2 આવા ત્રણ શક્યતાઓ થશે. તો લખીએ છીએ હવે આ ધારો કે b બરાબર 3 છે. ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર a બરાબર 3q અથવા 3q + 1 અથવા 3q + 2 થાય, જ્યાં આપણે q કોઈ પૂર્ણાંક છે. હવે એક મુદ્દાની ચર્ચા કરીએ. કયા મુદ્દાની? 3q ની, પછી 3q + 1 ની, પછી 3q + 2 અને બંને બાજુ શું કરવાના છે? વર્ગ. જો a બરાબર 3q હોય તો લાસ્ટ દાખલામાં સ્ક્વેર કર્યો તો અહીંયા ઘન કરીશું. a નો ઘન તો 3q નો ઘન માટે a ઘન બરાબર 27q ઘન. આપણે જે લાવવું છે એ આપણા માટે મોસ્ટ એમપી છે, મહત્વનું છે. આપણે શું સાબિત કરવું છે ભાઈ? 9m સ્વરૂપમાં, 9m + 1 સ્વરૂપમાં, 9m + 1 એટલે આપણું ફોકસ 9 છે. તો આપણે અહીંયા કરીએ a ઘન બરાબર 9 ને બહાર લઈએ અને 3q ઘન લખીએ અને આને હું હવે m કહી દઉં, તો 9m સ્વરૂપ થઈ ગયું સર. માટે a ઘન બરાબર 9m જ્યાં 3q ઘન બરાબર m પૂર્ણાંક છે. ચલો હવે શું લઈશું? a બરાબર 3q + 1 2. જો a બરાબર 3q + 1 હોય તો બંને બાજુ ઘન કરીએ. a ઘન 3q + 1 નો ઘન. ચલો a ઘન ઘનની રીતના રીતને યાદ કરો સર, યાદ કરાવો. a + b નો ઘન, પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ની જોડે પહેલું બીજું પદ ને મૂળ કૌંસ પોતે. તો a ઘન b ઘન 3ab a + b થશે. તો લખીએ છીએ અહીંયા પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ની જોડે પહેલું બીજું પદ ને મૂળ કૌંસ પોતે. સોરી ઘનના કૌંસમાં ઘનના જગ્યા ખૂટશે ભાઈ. a ઘન બરાબર 27q ઘન 1 9q 3q + 1 a ઘન બરાબર આપણે 9m + 1 સ્વરૂપમાં જવું છે. કરીએ 27q ઘન + 1 અંદર ગુણાકાર લઈએ તો 27q² + 9q માટે a ઘન બરાબર 27q ઘન + 27q² + 9q + 1. હવે આ ત્રણમાંથી 9 કોમન કાઢી લઈએ. સ્ટ્રાઈક થઈ ગઈ. 9 કોમન લઈ લઈશું એટલે 9m અને +1 તો 9m + 1 સ્વરૂપ થઈ જશે. માટે a ઘન બરાબર 9 કોમન 3q ઘન 3q² q + 1. આમાંથી q પણ કોમન નીકળે પણ આપણે નથી કાઢવાનો, ખાલી 9 ને જ કોમન કાઢવો છે. આપણી જરૂરિયાત પ્રમાણે જ કામ કરવાનું છે. માટે a ઘન બરાબર 9m + 1 અને મેં m ધારી લીધા, લખી લઉં જ્યાં
3q ઘન પ્લસ 3q સ્ક્વેર પ્લસ q બરાબર m પૂર્ણાંક છે. ત્રીજી વાત, જો a બરાબર 3q પ્લસ 2 હોય તો ચલો બંને બાજુ ઘન કરીશું. તો a ઘન બરાબર 3q પ્લસ 2 નો કૌંસ બાર ઘન. ચલો ઘનની રીતના વિસ્તરણ કરીએ. a ઘન બરાબર પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ની જોડે પહેલું બીજું પદ અને મૂળ કૌંસ પોતે. ચલો a ઘન બરાબર 27q ઘન પ્લસ 8 3 તરી 9 દુ 18 q 3q પ્લસ 2 માટે a ઘન બરાબર 27q ઘન પ્લસ 8 18 તરી 54q સ્ક્વેર અને 18 દુ 36q સ્ક્વેર. a ઘન બરાબર 27q ઘન પ્લસ 54q સ્ક્વેર પ્લસ 36q સ્ક્વેર પ્લસ 8. તમે સમજી ગયા? સર આમાંથી 9 કોમન કાઢો એટલે 9m બનશે ને પ્લસ 8. 9m પ્લસ 8 જે સાબિત કરવું તે આપણા માટે આવી જશે. ચલો a ઘન આમાંથી 9 કોમન કાઢો. 3q ઘન 9 છક 54 9 ચોક 36. સર એક q સ્ક્વેર ક્યાંથી લાયા? 36q જ હતા. ઓકે પ્લસ 8 માટે a ઘન બરાબર 9m પ્લસ 8 જ્યાં 3q ઘન પ્લસ 6q સ્ક્વેર પ્લસ 4q બરાબર m પૂર્ણાંક છે. મારે બે લીટી લખવા જેટલી જગ્યા ખૂટી. તમે હવે શું લખશો? આમ સાબિત થાય છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપનો હોય છે. આમ આપણે સાબિત થયું. હવે આપણા માટે ત્રીજો દાખલો છે. સાબિત કરો કે કોઈ પણ ધન પૂર્ણાંક અને તેના વર્ગનો સરવાળો. આપણે બે શબ્દો ખાસ જોવાના છે. કોઈ પણ ધન પૂર્ણાંક અને તેના વર્ગનો સરવાળો. સમજીએ. આપણી જોડે કોઈ ધન પૂર્ણાંક m છે અને તેના વર્ગનો સરવાળો. એનો વર્ગ કોણ થાય? m² થાય. નો સરવાળો એટલે આપણે આવું થશે. દાખલા તરીકે આપણે કોઈ ધન પૂર્ણાંકને a ધારીએ છીએ તો a અને તેના વર્ગનો સરવાળો. વર્ગ એટલે a² નો સરવાળો યુગ્મ સંખ્યા જ હોય તેવું આપણે સાબિત કરવું છે. બીજી વાત તો અહીંયા લખીશું આપણે. ધારો કે a કોઈ પણ ધન પૂર્ણાંક છે અને b બરાબર 2 લઈએ. જો 3 લઈશું તો આમાં પદ વધારે છે પણ સાબિત તો થશે. આપણે હાલ b બરાબર 2 છે. પહેલી જ વાત. હવે a તથા a ના વર્ગનો સરવાળો. સોરી શું કર્યું બે આપણે? b બરાબર 2 લીધા તો શું આવશે? 2q સર અને બીજું આવશે 2q પ્લસ 1. તો આપણે અહીંયા લખીશું માટે a બરાબર 2q અથવા a બરાબર 2q પ્લસ 1 જ્યાં q પૂર્ણાંક છે. q પૂર્ણાંક છે. હવે ચર્ચા કરીએ પહેલે બંને. હવે કોઈ પણ ધન પૂર્ણાંક
એ અને ધન પૂર્ણાંકના એટલે કે અને તેના વર્ગનો સરવાળો, ચલો કયા સ્વરૂપમાં આવશે? a plus a square થશે. a અને તેના વર્ગ a square નો સરવાળો a plus a square બરાબર a plus 1 એ કોમન કાઢી લીધો થાય. ચલો આટલું લખ્યું. હવે હું લખું છું a plus a square બરાબર a square plus 1 લખ્યું મેં, અને હવે લઉં છું a કોમન તો a plus 1 થયું. હવે અહીંયા વાત કરીએ તો આટલું થયું. હવે બંનેની ચર્ચાઓ કરીએ. જો a બરાબર 2q હોય તો અને a બરાબર 2q plus 1 હોય તો, જો a બરાબર 2q હોય તો લખીએ હવે a plus 1 બરાબર 2q plus 1. અરે દોસ્તો, આપણે અગાઉ એવી વાત કરેલી કે બે વડે ભાગી શકાય એટલે કે જેમાં બે હોય ગુણકમાં તો એ બેકી સંખ્યા જ આપે, એટલે યુગ્મ સંખ્યા કહેતા. આપણે ઘણું બધું સાબિત કરેલું, યાદ કરો. અહીંયા જુઓ ગુણકમાં બે છે. અરે યાર a plus 1 નો એક અવયવ આપણને અહીંયા બે દેખાય છે. અહીં a plus 1 નો એક અવયવ બે છે. બે ગુણ્યા સમથિંગ બે તો છે, એક અવયવ બે છે, તેથી a plus 1 કેવી સંખ્યા છે? યુગ્મ સંખ્યા છે. ચલો હવે ચર્ચા કરીએ. જો a બરાબર 2q plus 1 હોય તો a plus 1 બરાબર, જ્યાં મને a દેખાય ત્યાં હું 2q plus 1 મૂકીશ, એટલે આ a છે ત્યાં હું મૂકું 2q plus 1. પછી a એટલે મારે મુકાશે 2q plus 1 અને પાછા plus 1. શું કર્યું સાહેબ? આ a હતા એટલે ત્યાં મેં આ મૂક્યા, અને આ a હતા એટલે ત્યાં મેં આ રકમ મૂકી. આખી રકમ આવી ભાઈ a બરાબર 2q plus 1, આ a બરાબર 2q plus 1 અને plus 1 બાજુમાં હતા a આવ્યા. ચલો બરાબર 2q plus 1 ઓકે. અહીંયા 2q plus 2 થયા. હા સર 1 plus 2 થયા. આ બંનેમાંથી 2 કોમન નીકળે? યસ સર, બે કોમન નીકળશે તો ત્યાંથી બે બાર મૂકી દીધા. 2q plus 1 આ જે પદ હતું પણ એથી બે બાર નીકળી ગયા તો શું આવશે હવે? q plus 1. અહીંયા બે ગુણકમાં છે, બે ગુણકમાં હોય તો એ યુગ્મ સંખ્યા જ બને, કારણ બે ગુણ્યા સમથિંગ મતલબ બે એનો અવયવ છે. અહીં a plus 1 ના ગુણકમાં બે આવે છે ને, a plus 1 નો એક અવયવ બે છે, તેથી a plus 1 કેવી સંખ્યા છે? યુગ્મ સંખ્યા છે. તો અહીંયા પણ યુગ્મ સંખ્યા, અહીંયા પણ યુગ્મ સંખ્યાનો મતલબ એવો થયો કે વર્ગનો સરવાળો હંમેશા યુગ્મ સંખ્યા જ હોય. આમ સાબિત થાય છે કે કોઈ પણ ધન પૂર્ણાંક અને તેના વર્ગનો સરવાળો યુગ્મ સંખ્યા જ હોય. યુગ્મ સંખ્યા જ હોય. તો અહીંયા આપણે વાત પૂરી થાય છે, પણ આમાં હું તમને બીજી પણ બાબતને સમજાવું. આપણે આંકડાઓ લઈને સાબિત કરીએ. ચલો
કે ડીપમાં જઈએ, યુક્લિડ ગયો એના કરતા બી થોડા આગળ આપણે જઈએ. શું કીધું છે? સંખ્યા ધન પૂર્ણાંક અને એના વર્ગનો સરવાળો. તમે ધારો કે 1 લો અને એના વર્ગનો સરવાળો કરો. 1 + 1 બરાબર કેટલા થયા? 2. ચલો 2 લો અને એના વર્ગનો સરવાળો કરો તો 2 + 2 નો વર્ગ 4, 6 થયા. 3 લો, 3 નો વર્ગ કરો. 3 નો વર્ગ કર્યો તો 9, 12 થયા. 4 લો, 4 નો વર્ગ કરો અને એનો સરવાળો કરીએ છીએ આપણે. 4 ને 16, 20 થયા. યસ સર, બધી જ બેકી જ મળે છે. આ સંખ્યાઓ જોતા જાઓ, બધી તમને યુગ્મ જ મળશે. તો એ જ એનું કેવું છે. આપણે આ આંકડામાં ખબર પડે એને પ્રમેયની રીતે આપણને આપ્યું કહેવાય. અને પ્રમેય જ આપણા માટે માથાનો દુખાવો છે. આપણે આવા બધા જ દાખલા કરવાના છે, એક પણ દાખલો છોડવાનો નથી. આ ગાણિતિક રીતે ચલો 5 લાઈન ચેક કરવા હોય તો તમે આવું ઘરે રફકામ બી કરી શકશો. 30 મળે છે બધી યુગ્મ સંખ્યાઓ. તો અહીંયા આપણે આ પ્રમેય જોયો. હવે એક દાખલો આપું છું, અડધો ગણીશ, અડધો તમારે જાતે પૂરો કરવાનો રહેશે. સાબિત કરો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ બન્યા, ઘન બન્યા, પાછું ફરીથી વર્ગ આવે. વર્ગ કયા સ્વરૂપમાં? 5m અથવા 5m + 1 સ્વરૂપનો હોય. તો હવે આપણે દાખલો લેવા જઈ રહ્યા છીએ. તો ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે અને b બરાબર હું એ 5 લઈશ કારણ કે મારે 5m સ્વરૂપમાં લાવવા છે. 5 છે. યુક્લિડના ભાગાકાર પૂર્વ પ્રમેય અનુસાર તો a બરાબર શું થશે? 5q અથવા a બરાબર 5q + 1 અથવા a બરાબર 5q + 2 અથવા a બરાબર 5q + 3 અથવા a બરાબર 5q + 4 જ્યાં q બરાબર q કોઈ પૂર્ણાંક છે. સર 5 સાબિત કરવાના છે, એમાંથી 2 હું કરીશ, બાકીના 3 તમારા માટે. જો a બરાબર 5q હોય તો પેલા મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છીએ આપણે. કયા સ્વરૂપમાં? 5m અથવા 5m ± સ્વરૂપમાં હોય. ચલો a બરાબર 5q હોય બંને સર વર્ગ કરવાના છે. વર્ગ તો a² 5q² બરાબર 25q². a² 5 કોમન કાઢીને અહીંયા લખો 5q². 5 ગુણ્યા સમથિંગ હું એમ ધારી લઉં a² બરાબર 5m જ્યાં 5q² બરાબર m પૂર્ણાંક છે. થઈ ગયું સાબિત 5m? યસ સર. બીજો દાખલો લઈએ હવે. a બરાબર 5q + 1 આવે. 5q + 1 હોય તો બંને બાજુ વર્ગ કરો. a² 5q + 1 નો સ્ક્વેર. a² બરાબર પહેલા પદનો વર્ગ વત્તા પહેલા બીજા પદ સાથે 2 નો ગુણાકાર. 2 ની જોડે પહેલું બીજું પદ 5 દુના 10q 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 સોરી 1 માટે a² બરાબર આમાંથી તમે 5 કોમન કાઢી લો. 5q સોરી q નથી કોમન કાઢવાના. 5q² 2q 5 દુ 10 + 1 અને m કહી દો. માટે a² બરાબર 5m + 1 જ્યાં 5q² + 2q બરાબર m પૂર્ણાંક છે. તો 5m + 1 સ્વરૂપ આવી ગયું. ચલો 2 લઈએ. a બરાબર 5q + 2 હોય તો બંને બાજુ વર્ગ કરીએ. a² 5q + 2 નો હોલ સ્ક્વેર માટે a² બરાબર 5 નો વર્ગ 25 5 દુ 10 દુ 20 મધ્યમ પદ 20 2 નો વર્ગ 4. હવે શું કરીશું સર?
આપણે 5 લાવવા છે કે 5m + 1 લાવવા છે, 5 નું કંઈક ઠેકાણું કરવું પડશે. એક કામ કરો, 4 ની જગ્યાએ 5 કર દો. a² બરાબર 25q² 20q + 5. સાહેબ ગણિત મફતમાં કશું સ્વીકારે નહીં ને આપે પણ નહીં. તો 4 ની જગ્યાએ તમે 5 કર્યા, કઈ વાંધો નહીં, પાછળ 1 કરો -1, તો 5 માંથી 1 ગયા એટલે 4 થઈ ગયા. હવે તમે આમાંથી 5 કોમન કાઢી લો. a² બરાબર 5 કોમન કાઢ્યા તો 5q² 4q + 1 -1, આને તમે m ધારી લો, માટે a² બરાબર 5m -1, જ્યાં 5q² + 4q + 1 બરાબર m પૂર્ણાંક છે. હજુ ચોથો મુદ્દો, પાંચમો મુદ્દો તમારે જાતે સ્વપ્રયત્ન કરવાનો છે. અને છેલ્લે કહેવાનું, આમ સાબિત થાય છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ 5m પ્લસ અથવા 5m ± 1 ના સ્વરૂપમાં હોય છે. જુઓ 5m આવ્યું, અહીંયા 5m + 1 આવ્યું, અહીંયા 5m - 1 આવ્યું, મતલબ સાબિત થાય છે કે તે 5m + 1 5m - 1 ના સ્વરૂપમાં હોય છે. તો આપણે અહીંયા ચેપ્ટર્સના 95% સમ્સ ને પૂરા કરીએ છીએ. હવે બે 5% છે, એમાં જુદા જુદા MCQ, જુદા જુદા એના અવયવના દાખલાઓ બી છે, પણ એના પછી સોલ્વ કરીશું. નેક્સ્ટ ચેપ્ટર હવે આપણે આના પછી ચાલુ કરીશું. અહીંયા આપણે આ ચેપ્ટરને પૂરું જાહેર કરીએ છીએ. તમે નોંધ લેશો કે લાસ્ટ 3 કે 4 લેક્ચર્સમાં આ ચેપ્ટરના 4-5 જે લેક્ચર પાછળથી થયા એ થોડા ટફ હતા. તે કોઈ એજ્યુકેશનમાં કોઈ કરાવતું નથી, તો આપણે એ કરવાના છે. કોઈ પણ દાખલો આપણે છોડવાનો નથી. બોર્ડ એક્ઝામ NCERT ગમે ત્યાંથી પૂછાય, એટલે આપણે એવું નહીં મગજમાં રાખવાનું કે આ છે, આ નથી પૂછાતું, ના પૂછાય છે. એક એક દાખલો આપણે પૂરો કરવાનો છે. ચલો અહીંયા આપણે ચેપ્ટર 1 ને પૂરું જાહેર કરીએ છીએ. ધન્યવાદ.